નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ખેડા શહેરમાં રાજા શોપિંગ સેન્ટર આગળ ઊભા છીએ, સરદાર ચોકમાં છીએ અને તમે જુઓ વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે અને ભાઈ 2 દિવસ પછી તો દશામાનું વ્રત શરૂ થવાનું છે। એટલે ખેડા શહેરમાં આજુબાજુના ગામના લોકો, શ્રદ્ધાળુઓ, મહિલાઓ સપરિવાર અહીંયા દશામાની મૂર્તિ અને અન્ય પૂજાના સામગ્રી, દશામાનો શણગાર, પ્રસાદ ને એ બધું ખરીદી કરવા માટે ખેડામાં આવ્યા છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખેડામાં ઉમટી પડ્યા છે, પરંતુ અચાનક આ વરસાદ પડતા બધું આપ જોઈ રહ્યા છો, માહોલ થોડો અસ્તવ્યસ્ત થઈ ગયો છે। અહીં લોકમેળા જેવું માહોલ હોય છે। જ્યારે દશામાની મૂર્તિ ખરીદવા માટે ગામડેથી લોકો આવતા હોય છે, ત્યારે લોકમેળા જેવું માહોલ ખેડા શહેરમાં હોય છે। અને ખેડા હાઈવે ચોકડીથી બસ સ્ટેશન ચોકડી સુધી, બસ સ્ટેશન ચોકડીથી સરદાર ચોકથી પરા દરવાજા તરફ જાઓ તો અહીંયા 200 કરતાં વધારે હંગામી હટડીઓ દશામાની મૂર્તિ વેચાણ માટે બનાવાય છે। લારીમાં પણ ઠેર ઠેર લારીમાં દશામાની નાની મોટી અનેક મૂર્તિઓ અહીંયા રાખવામાં આવે છે અને વેચાણ થાય છે। હંગામી હટડીઓ છે। અત્યારે વરસાદ પડી રહ્યો છે એટલે તમે જુઓ, પ્લાસ્ટિક મીણિયાથી આ માતાજીની મૂર્તિઓ બધી ઢાંકી દીધી છે અને જબરજસ્ત અત્યારે વરસાદ પડી રહ્યો છે। જોકે ખરીદદારો બધા હાજર જ છે ને જ્યાં ત્યાં દુકાનમાં જગ્યા મળી હોય સાઈડમાં, ત્યાં બધા મહિલાઓ અને જે સાથે આવે એ બધા ઊભેલા છે અને તમે જુઓ છો પવનના સુસવાટા આવે છે અને એ સાથે વરસાદ પણ જબરજસ્ત પડી રહ્યો છે। સરદાર ચોક છે, ખેડા શહેરનું આ વ્યાપારી સંકુલ, ખેડા શહેરનું હાર્દ કહી શકાય એવો આ વિસ્તાર છે। જો વરસાદ જબરજસ્ત પડી રહ્યા છે, બેન કેડમાં દશામાની પ્રતિમા લઈ અને ગામ તરફ જઈ રહ્યા છે। પાછળ પણ મોટો સ્ટોલ છે ટીનાભાઈનો દશામાની પ્રતિમા વેચાણ માટે। અને જો પ્લાસ્ટિક ઢાંકેલા હોવા છતાં કેટલું પવન છે અને વરસાદ પણ જબરજસ્ત આવી રહ્યો છે। બધા લોકોએ પોતાની લારી જે તે રોજગારની હતી એ બધી પ્લાસ્ટિકથી એમને માલ સામાન ઢાંકી દીધો છે અને અહીંયા આગળ બધી જ દશામાની પ્રતિમા વેચાણ માટેની લારીઓ અને એ બધું હંગામી હટડીઓ ખુલી ગઈ છે। સરદારશ્રીની પ્રતિમા દેખાય છે પાછળ અને એને આગળ જ આ પ્લાસ્ટિક ઢાંકેલું છે, એની અંદર અનેક દશામાની પ્રતિમાઓ છે। જો અહીંયા કોઈ વિદ્યાર્થી જાય છે, છત્રી કાગળો થઈ ગઈ છે એની અને હવે પાછું સરસ થઈ ગઈ છે। પવન કેવો છે એ તમને ખ્યાલ આવે, છત્રી એકદમ કાગળો થઈ જાય છે। ઘણા બધા છે તો સહી સલામત જગ્યાએ લારીમાં મૂર્તિઓ ઢાંકી અને લઈ જઈ રહ્યા છે। બાબુભાઈની આ દુકાન છે, સિઝનેબલ હટડી આ પણ હોય છે। દારૂખાનો દિવાળીમાં વેચે, ગણેશ મહોત્સવ વખતે ગણપતિનું વેચાણ અને ઉત્તરાયણ આવે તો પતંગનું વેચાણ થાય। આવું બધું અહીંયા સિઝનેબલ હટડીઓ થતી હોય છે। સરદાર ચોક તમે જુઓ, પાણી વહી રહ્યા છે અને તેમ છતાં દશામાની પ્રતિમા ખરીદી માટે મહિલાઓ, બહેનો અને શ્રદ્ધાળુ એમની સાથે આવેલા ભાઈઓ બધા અહીંયા ખરીદી કરી રહ્યા છે। હમણાં જો કે વરસાદ રહી જશે પછી ખરીદી વધારે સારી થશે, પણ પવન તમે જુઓ, સુસવાટા સાથે પવન આવી રહ્યો છે અને ભીજાતા વરસાદમાં પલળતા પણ આજુબાજુ લારીઓમાં બધી નાની મોટી મૂર્તિઓના ભાવતાલ બધા કરતા હોય છે। અને મિત્રો, ખેડા શહેર એક મોટું ધમધમતું વ્યાપારી મથક થઈ ગયું છે। આજુબાજુના 50 ગામના લોકો માતર તાલુકાને આવે છે અને રસકોઈના થોડા પણ ગામના આવે છે અને અહીં મોટી સંખ્યામાં ખરીદી માટે લોકો આવતા હોય છે। આ ઉપરાંત આજુબાજુ જે ફેક્ટરીઓ, કારખાના થયા છે એમાં પણ અનેક મજૂરીઓ, શ્રમજીવી કામદારો બધા ત્યાં રહેતા હોય છે। એટલે ખેડા એક મોટું માર્કેટ છે અને આ દશામાની પ્રતિમા ખરીદી માટે અત્યારે તમે મોટી સંખ્યામાં બહેનો બધી ઉમટી પડી છે। એક અંદાજ પ્રમાણે 30,000 કરતાં વધારે દશામાની પ્રતિમાઓ 2-3 દિવસમાં વેચાય છે। વરસતા વરસાદમાં તમે જોઈ શકો છો માતાજી પ્રત્યે કેટલી શ્રદ્ધા હોય છે એ તમને દેખાય છે। જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે તેમ છતાં ખરીદી મૂર્તિની કરી રહ્યા છે। અને અહીંયા જો આ એક બહેન છે, એક કેળમાં બાળક છે અને બીજા કેળમાં દશા માતાજીને લઈને જઈ રહ્યા છે। અદ્ભુત છે અત્યારે શ્રદ્ધાનું એમ કહેવાય કે ઘોડાપુર આવે છે। જ્યારે દશામાની વ્રત હોય ત્યારે તો આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં બહેનો દશામાની પ્રતિમા ખરીદવા માટે આવે છે અને આ ઉપરાંત ચુંદડી, મુગટ, શણગાર, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ આ બધું પણ અહીંયા ખરીદી કરતા હોય છે। જો પાણી કેવું છે, વરસાદ કેવો પડી રહ્યો છે તમને ખ્યાલ આવશે। અને આવા વરસતા વરસાદમાં ભીજાતા પલળતા પણ માતાજીની પ્રતિમા અને વ્રત માટેની જે તે જરૂરિયાતની સામગ્રી છે એ બધી ખરીદી અત્યારે કરી જ રહ્યા છે।
અને પ્રતિમાઓ પલળી ના જાય વરસાદથી એટલે ઘણી બધી વ્યવસ્થા મોટા પ્લાસ્ટિકને એવું બધું એનાથી ઢાંકી દેવામાં આવી છે. અહીંયા દૂર પણ લારીમાં બધે પ્રતિમાઓ પડી છે. ઠેર ઠેર તમે જ્યાં જુઓ તો દશામાની મૂર્તિ વેચાણ માટેની અહીંયા હંગામી હાટડીઓ બનાવાઈ છે. હજુ આ એક સરસ પ્રતિમા એમણે ખરીદી લીધી છે અને વરસાદ પણ બરોબર પડી રહ્યો છે ને શ્રદ્ધાળુઓની કસોટી કરી રહ્યા છે અને આવા વરસતા વરસાદમાં પણ બહેનો ખરીદી કરી રહી છે. આ એક પાત્ર છે દશામા વ્રતમાં જ ઉપયોગી લેવાનું દીપક અને એના માટેની માટીના કોડિયા જેવું છે. અને અહીંયા તમે જુઓ પાણી ભરાયા છે. વાહન વ્યવહાર પણ એટલો અવર જવર છે કારણ કે મુખ્ય બજાર છે આ, અને ખરીદી માટે પણ મોટી સંખ્યામાં ગ્રામ્ય જનતાઓ, ગ્રામ્ય મહિલાઓ, બહેનો ઉમટી પડી છે. જો આ બહેન છે એ પણ પ્રતિમા ખરીદીને જાય છે. ખેડા શહેર સરદાર ચોક છે આ, અને અહીંયા મૂર્તિ ખરીદી માટે પડાપડી થઈ રહી છે. વરસાદ છે તેમ છતાં આપ જોઈ શકો છો દુકાનો પર કેવી ભીડ છે. આ બેન પણ પ્રતિમા દશામાની મૂર્તિ લઈને જઈ રહ્યા છે. ભાઈ કિરણભાઈ છે, ગોબડથી આવ્યા છે, સપરિવાર એ પણ આવ્યા છે. બધા ત્યાં ઊભા છે પાછળ, અને અહીંયા વરસાદથી બચવા માટે આ છત નીચે ઊભા છે. અને અહીંયા જો તે ખાલી થઈ ગઈ છે ઘણી બધી જગ્યા, એટલે દશામાની મૂર્તિઓ ત્યાં વેચાણ થઈ ગયું છે. અહીંયા દરેક દશામાના વ્રતના પૂર્વ દિવસે અથવા 2 દિવસ પહેલાં લોકમેળો જામે છે ખેડામાં. કોઈ પણ તહેવાર હોય ત્યારે તહેવારના આગળના 2 દિવસ સુધી ખેડાના બજારોમાં ભારે ભીડ જોવા મળે છે. વરસાદ થોડો ઓછો થયો છે એટલે લોકો હવે પાછા છૂટથી પાછા ખરીદી કરવા માટે હવે છાપરાઓમાંથી પેલા દુકાનના એમાંથી બહાર આવ્યા છે અને અત્યારે ખરીદી કરી રહ્યા છે. યુવાનો અહીં ઊભા છે, રુચિત છે અને રવિભાઈ ધોબી છે, અને બધા અહીંથી ઉપરથી નજારો જોતા હતા. અને હવે જો આ લારી લઈને આગળ હવે મુખ્ય જગ્યાએ જતા રહેશે, અને જે એમની જગ્યા છે ત્યાં જ ઊભા રહેશે, એટલે પછી પાછા બધા ત્યાંથી પણ ખરીદી કરશે. તમે જુઓ છો ભીડ કેવી છે, અને વરસાદ ન હોય તો જબરજસ્ત અહીંયા તમને મેળા જેવો માહોલ જોવા મળે. આટલા વરસતા વરસાદમાં પણ તમે જોયું છેલ્લા 2 કલાક કરતાં વધારે સમયથી બહેનો અહીંયા દશામાની મૂર્તિ અને અન્ય સામગ્રી ખરીદી કરતાં આપણે જોવા મળ્યા હતા. તો મિત્રો, આ સાથે આપણે દશામાના વ્રત દરમિયાન બહેનોની શ્રદ્ધા કેવી હોય છે કે મૂર્તિ ખરીદવા માટે વરસતા વરસાદમાં દશામાની મૂર્તિ ખરીદી કરી રહ્યા છે એ બ્લોગ શેર કરીએ છીએ. આ સાથે આજે શિવ આગમન, એક શિવજીની સરસ પ્રતિમા ખેડા શહેરમાં મોહમ્મદસિંહ માડીના ખોડિયાર માતાજી મંદિરે ભેટ આવી છે, એનો એક બ્લોગ છે, આપણે શેર કરીશું. તો મિત્રો, આ સાથે આપણે આ 2 વિડીયો શેર કરવાના છે, જરૂર જોજો. અને જેપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય દશામા.